રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 વાગ્યા હે, ગાડી ઉપડી છે તણે ફૂલી બાંધ લીધી છે. એક ફૂકણી હાલે છે અમારી મેવા, અને અહીંયા છે ને ધાણામાં હાલતી હતી. અને હવે આપણે મેથીનું સેટિંગ કરવાનું, ધાણા કાઢી લીધા, મેથી કાઢવાની છે મમ્માને. અહીંયા ફૂલીની જરૂર પડે, સિંગલ સાફ કરવી પડે, ડબલમાં હાલે એટલે એ બધું સેટિંગ ફેરફાર કરવા. કટર કા જો કે અહીંયા જ પડ્યું છે પરવાનું મેથીનું છે, લઈ આવ્યા જ નહોતા અહીંયા. એટલે કટર બદલાવાનું હોય ને કાં ફૂલી બદલાવાની, બે વસ્તુ બદલાવાની હોય. ચાયણા તો એને એ હાલે ધાણામાં હોય ને એ, એટલે એ બધો ફેરફાર કરવા છે ને મેવા છે જવું, ઘડીકવાનું જ કામ છે. બપોર એટલે પાછો આવતો હોય રહી, એટલે જરાક સેટિંગ ફેરફાર કરી આવી જાઉં ને તો એને પાછું મેથીમાં ચાલુ થઈ જાય. હાલો ભાઈ, હું મેવા છે આવ્યો ને તો મામા એને કટર ને એ તો બધું બદલાવી નાખ્યું હતું, કમ્પ્લીટ કરી નાખ્યું હતું. મારે ખાલી આ ફૂલી લઈ આવવાની હતી, એ ફૂલી ચડાવી અને પટ્ટીઓને ફેરફાર કર્યો. ડબલ સાફ્ટિંગમાંથી 4 પટ્ટીઓ હતી, 2 નીકળી ગયું ને આ ફૂલી ચડી ગઈ. બાકી ચાયણા તા સેમ ના સેમ ઈ જ છે ધાણામાં. બીજો પછી ફૂવા ટ્રાય કરી અટાણામાં નહીં આકે મેથીમાં, આની કોમ બધી મેથી છે. આ ધાણા માલતું તો આ ધાણા બધા કાઢી લીધા છે, ઢગલો પડ્યો એમનો. હવે મેથીમાં ચાલુ કરવાના. મેથીમાં તો બપોર પછી આખી, અટાણામાં તો ગાર પડે છે. કંઈક ભર વારલ છે, કંઈક પાથરા પડ્યા છે. પાથરા એમને કહેતા હતા કે પારી બાંધીને ડાયરેક્ટ ઉપાડ લે. ને વાડી હાવ તરાવમાં હે, હામું આમ હેઠું પરબર ઓલે હેઠે તરાવ. મેં વાડી તો જોયો છે વિડીયોમાં ઘણી વાર. આમાં હતા ધાણા, પરી હતી મેથી. વીરપર વાડી છે, ત્યાં હતી જીરું. આમ એક વાડી છે, ત્યાં હતું જીરું, ધાણા, મેથી ને જીરું ને એવું બધું હતું. હાલો, મારે ખાલી ફૂલી પુગાડવા જ આવવા નથી, બાકી તો બધું કટર ને એ તો મમ્માએ બદલાવી લીધું હતું. અહીંયા બધી અથાય છે રહેવાની, અહીંયા મકાન ને હે, ઝાડવા, વાહન એ બધું અહીંયા રહેતું હોય. આની કોઈ બગીચો, ખારા બે મારા બારા છે. મુનાને ત્યાં એને કામ હાલતું હોય, કંઈક કચ્છમાં હોય, કંઈક ભોપાલ હોય, કંઈક અમદાવાદ, હિંમતનગર ને એ બાજુ હોય. જયલાને હોટલ હમણાં ઉદઘાટનનો વિડીયો તમે જોયો, એને મોરબી હોટલ હોય, ઘડીક અમદાવાદ હોય, એટલે એ બે બારા હોય. મામા અહીંયા આમ તો જો કે બધું ભાગ્યું જ છે, માણસો હોય. જો એ માણસો એકલા હાલી હાખી કદાચ ચાલુ કરું, મામા ચાલુ કરાવી જાય, પછી એને મેળે છોકરા બધા હોશિયાર છે, એ હાકી લે, એમાં કંઈ જરૂર ન પડે, ખાલી ચાલુ કરાવવા આવવું પડે. અને ઓલા બે બારા હોય વળી આવે કંઈક અહીંયા કામ હોય તો મુનો આવે, જઈલો આવી જાય, એ બેનું બારો કામ હાલતું હોય. મામા અહીંયા ખાલી દેખરેખ રાખે, ધ્યાન રાખે, બાકી બધી ભાગમાં દઈ દઈએ. હાલો, હવે જવું છે ગામમાં, ત્યાંથી ચા પાણી પી, એટલે અહીંયા મેવા છે ગામમાં, પછી ચા પાણી પીને અમારે ઘેર. હાલો, 2:30 વાગ્યા છે, મેવા છે ગયો તો અહીંયાથી 11 વાગે આવતો રહ્યો હતો. અને અટાણે છે ને આપણે જીરાને જો ખાયો અમે છે ને, જીરું ધારીનું છે ને એ દઈ દીધું છે, એનો જો ખાયો છે. એ જો ખાય છે નહીં જાજો, જો હાલે જોખ આપણે જીરાનો જો જીરું તો કાર લવલેથી જોખી લીધું હતું. 17 માણસ હતું, એ જોખાઈ ગાડી વેચી, એમાં કંઈ જાજુ હતું નહીં. આપણે ફૂકણીનું મેં કહ્યું તો ફૂકણી આપણે દઈ દીધી છે. ફૂકણી જો કે હજી મેવા હાલે છે, 2-3 દી હાલવાની છે. અને એનું બીજું સામાન છે ને અહીંયા કટર ને ચાયણા ને એ ભાઈ અહીંયા ભરવા આવ્યા હે. અને વાં હાલે કાર હાલી જાય, પછી ભાઈ અહીંયાથી જોડાવી જાય. બાકીનું બધું એનું સામાન છે ને અહીંયા કટર ને એ બધું ઘણી રિક્ષાવાળા આવ્યો ને એમાં ભરી દે. હાલો, ફૂકણીનું સામાન જે અહીંયા હતું ને, ચાયણા હતા, કંઈક 2 કટર હતા, એકાદી ફૂલી હતી, બધું રિક્ષામાં લોકોમાં ભરાવી દીધું. એટલે એ ભાઈને એમાં પૂગી જાય ડાયરેક્ટ. અને ફૂકણી હજી કાલનો દી લગભગ અહીંયા હાલ છે મામાને, આજ આખી કાલનો લગભગ કાઢી લે. હવે મેથી કાઢે છે, આજ બપોરેથી ચાલુ કર્યું મેથીમાં, મોરથી ધાણા માલતું હતું. હાલી જાય ને પછી ભાઈ અહીંયાથી જોડાવી જાય. અને બાકી જીરું જો ખાઈ ગયું એ મેં તમને આગળ કહ્યું. અને હવે અટાણે જવું છે ભાદરે, ત્યાં ઉરિયાને બાજકા આવી ગયા, તલ પાવા ઉરિયા નાખી અને તલમાં પાછું પાણી ચાલુ કરવું છે. ભાદરના તલમાં તમે ફૂલણા ઉઘડે છે, ઉડાવડા થઈ ગયા છે, એટલે પાણી ચાલુ કરવું છે. અને શું કે આવે પાયા એને ઘણાથી થઈ ગયો, આમ તો 12-15 દી કદાચ થઈ ગયા છે. આજ છે ને હવે ઉરિયા નાખી
અને પાણી કંઈક દવાની જરાક જરૂર છે પણ મોરથી પાણીની જરૂર છે. પાઈ લઈ પછી દવાનો આછો ફુવારો મારવો જોઈએ. એટલે ઉરિયા લઈ અને જવું છે ભાદર. જય શ્રી કૃષ્ણ. હવે 3 માથે થઈ ગયો હે ને? જય શ્રી કૃષ્ણ. 4 વાગ્યા. એ તો જે બ્લોગમાં આવીને જય શ્રી કૃષ્ણ કરવા નહીં ને એમાં એમ છે કે આજે મારે કુટુંબમાં અવસર હતો એટલે હું ની અવસરમાં બપોર ઉઠી હતી ને એ મેવા થઈ ગયા હતા એટલે બ્લોગ મારે આવવાનું તો કંઈ વેત જ નહોતો. તો એ ખાતર લઈને પગથિયાં ચડે હે. છોડું ચાલો છોડું અરે પણ અરે રે જારો અવડા ઊંચા ન થતા હોતા. હા એ તો ધાર દેવામાં આવે કા. અને અમારે હે ને તલમાં ખાતર નાખવું પછી પાવા હે ફૂકાય છે નામી. અને બીજું કે હું હે ને તલનું કામ કરવા તે નેદવા આવી હતી એ સિવાય ને આજે આવું હું પાવામાં આજ ફર હોતી જ નહીં. ફૂકાઈ ગયા હાવ જતા અહીંયા તો આટલામાં તો હે ને આપણે ફુવારા ગોઠવી દેવા જોઈએ. અહીંયા હાવ ફૂકાય છે. રાયડન કામ ઓલું ને તો રાયડન કામ આ હે ને મોલાદ ઘેરવાઈ જાય ને પછી વાહનું કામ તો જાય ઉકલે જ છે. થળિયા વીણવાના અહીં પાડે હું નહોતા ને કોઈ. બાકી તળડાની થઈ ગયા હે પાણી માગે લાગે. હે ફૂલડા ઉખડવા માંડ્યા. અને તું ખાતર નાખવું ચાલુ કરતા હું 2 મોટરનો ફરાડો કરી લઉં. હા પાલી એક જ નાખો ને પાટમાં પાણી. હા ખાઈ લે પછી. પણ હું નીંદર કરીને પરબારી આવી પાણી નથી પીધું. બોલો પાણી નતું પીધું. આમ ધ્યાન રાખી શબ્દ બોલવામાં પણ તો એ બોલાઈ જાય કઈ કઈ. હું બોલ્યા ની કોક નક્કી કરી લેજો નહીં ભૂલમાં. કેમ કે અમે ઈ જ નામથી બોલાવી પણ ભૂલમાં એમ વિડીયામાં નથી બોલતા. વિડીયામાં ભૂલમાં બોલાઈ ગયા આગળ ઈ જ નામથી હોય. હું નામથી બોલાવ્યા હતા ને આંગળી નહીં. હા બીજા વિડીયામાં કે હું હાલો મોજ મસ્તી કરતા કરતા કામ કરવા માંડી કા. હું હે ને 2 મોટરનો ફરાડો કરવા ગયો હતો ને એ નાખે છે ખાતર. જોકે એક પાટ પડી જાય એટલે મોટર 2 હાલતું થઈ જાય. ઓલી વાવની મોટરનો હે એમાંથી એમને લાઈન પાછળ છે ઓલે ધોરીએ ઉમણી ચાલુ થઈ જાય. નદી વાળીનું પાણી અહીંયા આવીએ એટલે 2 ભેગી અને લાઇટ રહે તો 1-1.5 કલાક અમારે પાતા થાય. જ્યાં મેં વાવી ટૂંકમાં ઓલા ખપારી આંકીને વાવ્યા હતા ને એવડા થઈ ગયા. અને આપણે આ ભાઈ દવાનું નાખી હતી ને એ સક્સેસ થઈ ગયો. જીવડા હમણાં ટાઈપા જ નથી. દવા નહોતી નાખીને એની મોર એક દી આમ ટપી ગયા હતા. જો અહીંયા આછા ખાઈ ગયા હે. પછી બહુ આગળ ન થાય એટલે દવા નાખી પછી નવડા તલ થઈ ગયા હે. ખાલા હે વધઘટ છે બધા વડા એમાં બધા આવે છે પાટે પાલી હો એ પ્રમાણે નાખતી જાય છે. હાલે એમાં પુગાડા એટલે હું મોટરું 2 ચાલુ કરી દઉં. હાલો હવે હું છે ને 2 મોટરું ચાલુ કરી દઉં ખાઈ પીતું. અને આની શબ્દ બોલ્યો ને એ તમે સાંભળી લેજો. રિવાઇન્ડ કરી 2-3 વાર સાંભળ્યો ને તો એ તમને ખબર પડી હું શબ્દ બોલ્યો. અમારે અહીંયા ટૂંકમાં એકબીજાને બોલાવવા હોય ને તો નામ તો અમે લેતા નથી. તો તમને ખબર જ છે વિડીયોમાં. અને ઉમે ના લે વિડીયોમાં લઈ એમ નહીં પણ ઉમાં નામ ના લે. અમારે ગમે એ બીજું નામ કહીએ એ હાઈ ફ્રો કે એવું કહીએ ને બરાબર. અમારા બેને શબ્દ બીજો હોય એ તમે સાંભળી લેજો. લગભગ તો ખબર પડી જ જાય સમજાઈ જાય છે. એ શબ્દથી અમે સંબોધીને એકબીજાને બોલાવો હોય ને તો બોલાવે. એટલે એ કોમેન્ટ કરજો હવે હું શબ્દ હે ને એ. તલમાં ભાઈ હવે હે ને ફૂલડા મીંડા ઉઘડવા જાઓ. ફૂલડા આવે હવે તલમાં અવડા થઈ ગયા હે. છે ઝીણા એમ તો પાણી ભરાણું ત્યાં ઝીણા હે હજી. બાકી બધા અવડા થઈ ગયા હે. આ પાણીમાં બધા હે ને ફૂલડે આવી જાય. અમારા અહીંના તલ ભાદરના તલ હે ને 40 દી થયા. 40 દીના થયા. 3 તારીખની આજુબાજુ આવવા લેતા હતા. 13 હે એટલે 40માં 1-2 દી ઓછા કારણ કે 28 મહિનો ગયો હતો એટલે 38-39 દી જેવો સમય થયો હે. એટલે ઉગવાના ઉપર 2 પાણી પાયા હતા અને પછી 25-26 દીના હતા ને 1 પાયું હતું અને પાછું વળી આજ આપીએ હે. એટલે ઉગ્યા પછી આ બીજું પાણી હે.
ચાલી દીના સમયગાળામાં. અને વાના તલ છે ને એ 2 પાણી પાઈને મૂકી દીધા હતા. એને હજી મહિનો નથી, 2-3 દી ઓછા છે. એ 16-17 તારીખમાં વાવેલા હતા. 13 છે ને 3-4 દી ઓછા છે એને મહિનામાં. એને હવે ટૂંકમાં પાણીની જરૂર છે, પણ ઝીણા છે ને એટલે સુકાય નહીં ને. આ હવે ફૂલે આવી ગયા એટલે હવે આને પાણીની થોડીક વધારે જરૂર પડે. જેમ જેમ ફૂલ વધીએ ને, ફૂલ ને રેડીની સંખ્યા, એટલે 5-7 દીમાં સુકાઈ જાય. આજ ફેરે પાયું ને એને 15 દી થયા. હવે અઠવાડિયે કદાચ પાણી જોવે પાછો, એવો અંદાજ હોય. પછી હવામાન ઉપર આધાર હોય. બહુ તપ ને હોય, ગરમી એકદમ, તો વહેલું કોરું થઈ જાય. અને ટાઢું હવામાન થોડુંક હોય. હમણાં 2 દીથી આવરી ઠાર નામી આવે છે, એટલે સવારમાં ઠાર હોય એટલે 10 વાગ્યા સુધી તો એ ભેજ રહીએ, એટલે ઘડીકમાં ના સુકાય. પછી તપ ઉપર ને હવામાન ઉપર કેવું પાણી ઉપાડે એના ઉપર આધાર હોય. હાલો, અમારે તલ પાવા નહોતા ને પી ગયા અને 6:30 થઈ ગયા હે. ભે રાડો રાડ થયો હે. પણ હવે છેલ્લી પાઠે જોઈ બંધ કરવા ગયા, વહેલું પી જાત. પણ વચમાં અડધી કલાક પૂણી કલાક લાઇટ વહી ગઈ. ન કરતાં હારો માપે માપ 6 વાગત ને ત્યાં ઘેર પૂગી જાત, એવી રીતનું પી જાત. પણ પછી બેનને ફોન કર્યો ને કે તેડી જાવીમ, તો એ ભેંને ટાણે તો આ પાઈ લેત ને હું જાત. ત્યાં બાપુ હતા ધારીએ, સ્કૂટી નથી. બેન કે માય કે સ્કૂટી નથી. તો અમે કંઈ રહેવા દે, દાદા આવી જાય. ત્યાં દાદા બાપુ ઘેર આવ્યા ને ત્યાં અમારે અહીંયા 2-3 પાટું જ રહ્યું. પછી અમે કંઈ બેનને કહ્યું કે હવે ના આવ તો કંઈ નહીં, અમે હવે ભલે આજનો દી મોડું થાય ભેંસને પાવાનું દોવાનું ભૂલાતું જાય. ભેંસને દોવાનું મોડું થાય તો આડીએ અડધી કલાક વાહ મોર થાય થોડુંક, તો એને ટેવ રહીએ ને કાયમ. હાવ ઘેર હોય એટલે ત્યાં પરફેક્ટ માપ જ હોય કે 6 વાગે એટલે 6 વાગે દોઈ જ લેવાની. પણ કેમણા ગયા હોય તો થોડુંક આડાવરું થાય. દાડું તો દેહે બહુ જાહું ને એટલે હાવા માથે લીધું હશે ગામ. પણ હાલે ત્યાં કોકથી 6:30-7 થઈ જાય. અને હવે જો એ મોટર બંધ કરીને આવે ને એટલે ઘણી જઈને મારે તો પછી પરબારો પાવર જ ભરવાનો હોય. બેહીને પાણીએ પીવા દઈએ નહીં, એટલે ભેંસ દોઈ લઈને ટીકેણ આગળ કામ હાલે. હાલો, જો આ હે ને ધોઈ લીધા બધા ખોભાયા અને બાચકા નહોતા ને અહીંયા પાણી હાલતું હતું ને, પાટ ભરાતા વાર લાગે ને તે બધા ધોઈ સૂકવી નહીં ખાતા. ને તડકો અટાણે એવો પડે ઉનાળાનો, સુકાઈ ગયા કમ્પ્લેટ ઘેર જઈને મૂકી જ દેવાનું થાય. એવું 2-3 કામ થતું હોય ને ભેગું તો કરતા ને જાય તો જ થોડુંક વેરું આવે અને બધું કામમાં પૂગ થાય. કે પૂગી પાટ એ મોટરનું પાણી છે ને થોડુંક ધીમું આવે. બાકી આ મોટરનું પાણી આવતું હોય એવું હોય ને તો એ પાટો હાવ ટૂંકી છે તો કયું નહીં પી ગયું. તો આ ઓલી મોટર વાહે હાલતી થઈ હતી જરાક તો એ મોર પી ગયું અને પાટું લાંબ્યું. હાલો, બાકી છે ને ઊંડું પાણી વહી જાય ને વાવ ઊંડી છે. આ વાવ ઊંડી નથી ને જબરી છે. અને આમાં પછી પાણી ઝાઝું હોય નહીં, અટાણે ટૂંકમાં હોય. બાકી હાવ 2-4 પાણી પાઈ લેવું ને એટલે પછી અહીંયા તો પાણી અહે જ નહીં, ઓલી વાવેથી જ પાવાના થાય. હાલો, હવે રાડું દેતી હવે એને નાસ્તો મગવો તો બેનને ભરકી હતી કે તેડી જાય તાર માં. હા, લાઇટ વહી જાય ને, લાઇટ વહી જાત ને તો પછી મારે વહી જવાનું થાત ને અહીંયા રેત. પછી પાઇટ ગમે ત્યાં આવત લાઇટ આવી જાત. પણ પાછી લાઇટ ના ગઈ વચમાં છે ને 2 વાર વહી ગઈ, 2-3 વાર. કા આવ જાવ અડધી કલાક મોર પી ગયું તટાણે. હા, અને 6:30 થવા આવ્યા હજી દી ઘણો હાજો હે. હા, જય શ્રી કૃષ્ણ. માતા કાયમની વાર હાઈ જાય. જય શ્રી કૃષ્ણ. કાંઈ કાલ કીધું તમને. અને વાયગા હાઈના 9:15 યારા કરી લીધા હે. ઠામણામાં આવે તેના ઉપર હાલ મારા ઠામણા ભેગા થઈ ગયા નથી તો હું ઠામણા કરી લઉં. દાદા હવે ટીવી જોવે, માં હવે ભગવાનના નામ લે હે. બાપુ ઘડીમાં ફોનમાં જશે, હું માં ઘડીમાં ફોનમાં જશું. પછી સુઈ જાઉં. હવે જાય કાલ શનિવાર રવિવાર એટલે રજા આવે. અને આખો દી હું ઘેર તો હોઉં નહીં એટલે લોગમાં ના હાઈને જ આવું. હાઈ જઈએ. તમને કાલ કીધું હતું જો લોગ લઈ તો આવું, નકર ભૂલાઈ જાય તો પછી આવું નહીં. ઘણા એવા લોગ હે જ હું તો આખો દી હોય જ નહીં. અને હાલો, આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.